હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે આપ સૌનું નવા વ્લોગમાં. આઈ હોપ બધા મજામાં હશો. હું પણ મજામાં છું. આજે આવ્યા હતા અમે યુનિવર્સિટીએ ડિગ્રી લેવા માટે અને પછી ત્યાંથી ડાયરેક્ટ પહોંચી ગયા અમે અહીંયા ડુમસ બીચ ઉપર. વાતાવરણ પણ ખૂબ સરસ છે. જુઓ, અહીંનું પાણી પણ અત્યારે ખૂબ નજીક આવી ગયું છે. અને આ વ્યૂ છે. અત્યારે માણસો પણ ખૂબ વધારે છે. આ દરિયો ઘૂઘવાટા કરે છે. ગાઈઝ, વાતાવરણ તો ખૂબ સરસ છે. જુઓ, અહીંયા એક પછી એક આ બધા હતું. એકચ્યુઅલમાં એવું કે અમે ડિગ્રી લેવા માટે આવ્યા હતા કોલેજે, યુનિવર્સિટીએ, પણ ત્યાંથી ડાયરેક્ટ પહોંચી ગયા ડુમસે. અને જુઓ, હવે વાતાવરણ પણ ખૂબ ખુશનુમા છે. જો આમાં લઈ લીધી છે ડિગ્રી સાથે અને હવે નીકળીએ છીએ. તો ફ્રેન્ડ્સ, अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. માહોલ પણ ખૂબ વધારે સારો છે કારણ કે આજે છે ગુરુવારનો દિવસ છે અને બસ અત્યારે વાગ્યા છે બપોરના 3 અને 3 વાગ્યાના ટકોરે આ માહોલમાં અમે પહોંચી ગયા છીએ. બસ એન્જોય કરવાના છીએ. જુઓ, પાછળ દરિયો પણ ઘૂઘવાટા કરે છે અને વાતાવરણ પણ ખૂબ ખુશનુમા છે. વરસાદ આવ્યો નથી પણ આવવાની તૈયારી હોય એવું લાગે છે. ધીસ ઇઝ ઈશાન ધડુક. હા ભાઈ, મજા આવે છે? આજ મૂડમાં નથી લાગતો કાંઈ. ઓકે, બોલે ભાઈ, શું કહેવા માંગે છો ડિગ્રી લઈને કેવો આનંદ છે? હવે વરસાદ આવવાની પણ હવે પૂરી તૈયારી છે. સામેથી વરસાદ દેખાય પણ છે, આવે છે. જુઓ બતાવો. બસ વરસાદ આવે તે પહેલા અમે અમારા રેનકોટ જે પડ્યા છે ત્યાં પહોંચી જઈએ, નહીતર માહોલ આખો વિખાઈ જશે, ફરવાનો આનંદ વિખાઈ જશે. ચાલો હવે જઈએ આગળ. જુઓ, તરફ વરસાદની વચ્ચે આ દરિયાની નજીક જઈએ છીએ. જોઈએ હવે માહોલ કેવો બને છે. જુઓ, દરિયો મારી પાછળ જ છે અને ઘૂઘવાટા પણ કરે છે, એટલે મજા આવે એવું વાતાવરણ છે. જુઓ, મોજા આવે છે ભાઈ, જોજે. આમાં એને હોડી ચલાવવી હતી. એની સાહસિકતા તો તમે જુઓ. એમાં એને હોડી ચલાવીને આમાં જવું હતું પણ અમે રોક્યો કારણ કે દરિયો જે મોજા આવે છે એને જોઈને આમાં જવાનું મન ન થાય. જુઓ, બાકી એકદમ મસ્ત વાતાવરણ છે. એન્ડ અમારા ઈશાનભાઈને એવી ઈચ્છા છે કે અમે ઊંટ ઉપર બેસીએ, સવારી કરીએ. જોઈએ, હવે થોડો ડર તો લાગે છે કારણ કે એના ઉપર બેસવું થોડું મુશ્કેલી ભર્યું હોય છે. કારણ કે એ જ્યારે બેસીને પછી ઊભું થાય અને પછી પાછું નીચે બેસે ત્યારે થોડું અઘરું હોય છે મોમેન્ટ. પણ ચાલો આપણે ટ્રાય કરીએ, જોઈએ છીએ કેવો એક્સપિરિયન્સ થાય છે. અહીંયા જુઓ, બસ ચાલો હવે સવારીમાં જોઈએ. વિડીયોને જોતા રહેજો, ગમે તો લાઈક કરજો. ગાઈઝ, એમ તો અમે બીજી વખત ડુમસ બીચ ઉપર ઊંટ ઉપર બેઠા પણ એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો. એમાં અમારા અભયભાઈને થોડુંક વાગ્યું પણ મજા આવી. તો બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરી દેજો અને શેર કરવાનું ના ભૂલતા, તથા ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો.